જૂના તવરા ગામે ZG પટેલ સરસ્વતી વિદ્યાલય હાઈસ્કૂલમાં દ્વિતીય વાર્ષિકોત્સવ યોજાયો હતો। વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ, રાસ ગરબા, આદિવાસી નૃત્ય સહિતના કાર્યક્રમો રજૂ કર્યા હતા। હાલના ડિજિટલ અને મોબાઈલ યુગમાં વિદ્યાર્થીઓ વધુ સમય મોબાઈલમાં વ્યતીત કરે છે, તેને ધ્યાને લઈ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાંથી મોબાઈલનો ઓછો અને જરૂરી ઉપયોગ કરવાનો સંદેશ અપાયો હતો। કાર્યક્રમ દરમિયાન જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને અને ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામીએ પ્રોજેક્ટ શિક્ષા અંતર્ગત શાળાના ટ્રસ્ટી મનહર પરમારને ₹1,25,000નો ચેક અર્પણ કરી વિદ્યાર્થીના ઉજ્જવલ શૈક્ષણિક ભવિષ્યના વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે જૂના તવરા ગામ પંચાયતના સરપંચ જાગૃતિ પરમાર, શાળાના ટ્રસ્ટી મનહરસિંહ પરમાર, સામાજિક અગ્રણીઓ ગણપતિસિંહ પરમાર, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ઇન્દ્રસિંહ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ પરમાર અને જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શક્તિસિંહ પરમાર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જલસા હોય છે કે મારો દીકરો ભરૂચ ભણે છે, મારો દીકરો વડોદરા ભણે છે, મારો દીકરો રાજકોટ ભણે છે, પણ ગામડાની શાળાની અંદર સંસ્કાર સાથે શિક્ષણ મળે છે ને રાજ્ય સરકારે શિક્ષકોની ભરતી કરી। હું છેલ્લા 2 વર્ષથી આ ભરતી બોર્ડમાં છું ને હું જોઉં છું કે આ ભરતી કયા પ્રકારને કઈ રીતની થઈ રહી છે। એટલે જે શિક્ષકોની ભરતી ગ્રાન્ટેડમાં થઈ છે, એ જે મેરિટમાં આવ્યા છે, જેને ટેટ અને ટાટની અંદર ઉત્તમ માર્ક પ્રાપ્ત કર્યા છે, એવા જ દીકરા દીકરીઓ આ શાળાને શિક્ષકો પ્રાપ્ત થયા છે। હમણાં લગભગ આપણે ઘરે બેન આવ્યો ને નવા બેન સાયન્સના આવ્યા, એમની ભરતી અમારા હાથે થઈ છે। રાજ્ય સરકારે અમને નિમિત્ત બનાવ્યા છે।